નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. બોર્ડની પરીક્ષાની અંદર નાપાસ થયેલા અને ઓછા માર્ક્સ આવેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એ આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તમે ધોરણ 10 કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની અંદર એક અથવા એક કરતાં વધારે વિષયોની અંદર નાપાસ થયા હોય, અથવા તો તમારે એક વિષયની અંદર અથવા તો એક કરતાં વધારે વિષયોની અંદર ઓછા માર્ક્સ આવ્યા હોય અને તમે એ માર્ક્સ સુધારવા માંગતા હોય તો તમારા માટે આ ખાસ તક છે એ આપવામાં આવેલી છે. જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની અંદર નાપાસ થયેલા છે એમના માટે છે પૂરક પરીક્ષા, અને જે વિદ્યાર્થીઓ આખું રિઝલ્ટ સુધારવા માંગતા હોય એટલે કે એમને ઓવરઓલ ઓછા ટકા આવ્યા હોય અને આખું રિઝલ્ટ સુધારવા માંગે છે એમના માટે, અને જે વિદ્યાર્થીઓ એક વિષયની અંદર ફોર એક્ઝામ્પલ ઓછા માર્ક્સ આવ્યા છે અને એ વિષયની અંદર માર્ક્સ વધારવા માંગે છે તો એમના માટે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એનું આયોજન ગુજરાત બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો એના માટે તમારે ગૂગલની અંદર જીએસસીબી લખી જે ઓફિશિયલ વેબસાઇટ છે www.gscb.org એના પર પહોંચી જવાનું છે. જેવું તમે આ વેબસાઇટ પર આવશો તમને અહીંયા રિઝલ્ટ જોવા મળશે. અહીંયા તમને જે બોર્ડ વેબસાઇટનો ઓપ્શન દેખાય છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે બોર્ડ વેબસાઇટ આવશો ફરીથી તમને અહીંયા ઓપ્શન જોવા મળશે બોર્ડ વેબસાઇટ. તમે એના પર ક્લિક કરશો તો તમે અહીંયા જોઈ શકો છો. નીચે સ્ક્રોલ કરશો તો તમને અલગ અલગ પરિપત્રો છે એ પરિપત્રો જોવા મળી જશે. સૌપ્રથમ ધોરણ 10 માંથી વાત કરી લઈએ તો તમારે ઓછા માર્ક્સ આવ્યા હોય અને તમારે રીચેકિંગ કરાવવું હોય તો જો મારે ગુણ ચકાસણી કરવી હોય તો તારીખ 15/5/2026 સુધી બોર્ડની વેબસાઇટ પરથી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. એટલે કે તમારે જે છે એના માટે ફી ભરવાની રહેશે અને એના માટે તમે ગુણ ચકાસણી માટે ઓનલાઈન અરજી કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે તમારે કોઈ એક વિષયની અંદર ઓછા માર્ક્સ આવે છે અને અથવા તો તમે ફેલ થયેલા છો તો ધોરણ 10 પૂરક પરીક્ષા માટે જો એક કે તેથી વધુ વિષયની અંદર નાપાસ હોવાના કારણે ગુણપત્રકની અંદર સુધારણાને અવકાશ ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 માટે જે છે એ બોર્ડની પરીક્ષા માટે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થયા છે. અને આ ફોર્મ તમે તારીખ 8/5/2026 થી 15/5/2026 સાંજે 5 વાગ્યા સુધી ભરી શકો છો. અને આ ફોર્મ છે એ તમને તમારી સ્કૂલ દ્વારા જ ભરી આપવામાં આવશે. તો એના માટે તમારે જે છે એ ફોર્મ ભરવાના રહેશે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એમને આખું પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવાનું છે. જેટલા પણ વિષયની અંદર નાપાસ થયા છે એની ફી ભરી તેઓ પૂરક પરીક્ષા આપી શકશે. જે વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવા માંગે છે એટલે કે એમના બોર્ડના માર્ક્સ સુધારવા માંગે છે એમને આખી બોર્ડની પરીક્ષા ફરીથી આપવી હોય તો આખી ફી ભરવાની રહેશે. અને કોઈ એક વિષયની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ફરીથી આપવા માંગતા હોય તો એમને એક વિષયની ફી છે એ ફરીથી ભરવાની રહેશે. આ વાત થઈ ગઈ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે તમે અહીંયા જોઈ શકો છો. તો વિજ્ઞાન પ્રવાહ માટે આપણે તારીખો જોઈ લઈએ તો એ તારીખ 14/5/2026 સુધી ફોર્મ ભરી શકશે. પૂરક પરીક્ષા અને ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા બંને માટે તમે જે છે એ 14/5/2026 સુધી ફોર્મ ભરી શકશો. આ વાત થઈ ગઈ વિજ્ઞાન પ્રવાહની અને સામાન્ય પ્રવાહની એટલે કે આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ માટે. એઓ પણ તારીખ 14/5/2026 સુધી ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા અને પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે. તો ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની અંદર નાપાસ થયેલા અને એમનું પરિણામ સુધારવા માંગતા તમામ વિદ્યાર્થીઓ જોડે આ માહિતી જરૂરથી શેર કરજો. આ પરિપત્રો તમે બોર્ડની વેબસાઇટ પરથી વાંચી શકો છો. કેટલી ફી ભરવાની રહેશે, કયા પ્રમાણેની પ્રોસેસ હશે, એ તમામ ઇન્ફોર્મેશન તમને આ પરિપત્રોની અંદર મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.